મેહુલ રાકા, પ્રમુખ સુરત શહેર યુવા કોંગ્રેસ। શું કાર્યક્રમ રાખ્યો હતો? આજ રોજ સુરત મહાનગરપાલિકાની અંદર સામાન્ય સભાનો કાર્યક્રમ હતો। આ સામાન્ય સભાની અંદર 12 મેન મહાનગરપાલિકાના ગેટ ઉપર સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા પ્રી મોન્સૂનમાં કામ કરેલ સદંતર નિષ્ફળ ગયેલી આ ભારતીય જનતા પાર્ટી અને વિરોધ પક્ષમાં બેઠેલી આમ આદમી પાર્ટીના વિરોધમાં આજે અમે એક ઢાંકણું લીધું। ઢાંકણાની અંદર પાણી નાખી અને આ કોર્પોરેટર અને મહાનગરપાલિકાના શાસકોને કીધું કે આની અંદર ડૂબીને મરી જાઓ, કારણ કે પ્રી મોન્સૂનની અંદર જે પણ કામગીરીઓ કરી છે સદંતર નિષ્ફળ છે। આજે સણિયા હેમાદથી માંડીને પરોટ પાટિયા માધવબાગની ખાડી લઈ લો, લીંબાદ મીઠી ખાડીની ખાડી લઈ લો, આ વિસ્તારોની અંદર 4 દિવસથી પાણી ભરાયેલા છે, પણ એનું કોઈ સોલ્યુશન અત્યાર સુધી આવ્યું નથી। વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, હજુ સુધી આના પાછળ કરોડ રૂપિયા ખર્ચે છે, નિરાકરણ નથી આવતું। શું કહેવું? આનું નિરાકરણ એટલા માટે આવે છે કારણ કે સરકાર આ પબ્લિકના પૈસે પોતાનું તિજોરીઓ ભરે છે અને મોટી મોટી વાતો કરે છે। આજે CR પાટીલ પોતે જળશક્તિ મંત્રી બની રહ્યા છે કેન્દ્રની અંદર, એ છતાં સિંધુ નદીના પાણી અટકાવવાની વાતો કરે છે, મોટા મોટા પાકા ફોજદારી કરે છે, પણ જ્યારે તેમના પોતાના હોમટાઉનની અંદર પોતાના વિસ્તારની અંદર નિષ્ફળ ગયા છે। જ્યારે છેલ્લા પાંચ વર્ષની અંદર દર વર્ષે આ મોટી સમસ્યા પૂરગ્રસ્તની આવી રહી, ત્યારે આ લોકોના પૂરગ્રસ્તો અસરકારોને વળતર આપવા માટે મહાનગરપાલિકાની કચેરી અમે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું।